તમે જોયા છો ધોરણ નંબર 6 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં સેમિસ્ટર નંબર 2 નું સોલ્યુશન, તેમાં આજે આપણે જોવાના છે પાઠ નંબર 16 સ્થાનિક સરકાર. વિકલ્પો આપણે જોઈએ, એમાં પહેલું છે ગ્રામીણ પ્રશાસન ક્યાં આવેલું છે? તો બધે જ, ગામમાં હોય, તાલુકામાં હોય, જિલ્લામાં. બધી સરકારો કોના પાયા પર ટકેલી હોય છે? તો કે ગ્રામ પંચાયત. આપણા દેશનો વહીવટ કઈ સરકાર ચલાવે? તો કે કેન્દ્ર સરકાર. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોને કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી? તો કે 50%. સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કે 5. નગરપાલિકાનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો આવશે પ્રમુખ. નગરપાલિકાના વહીવટી વડાને આપણે શું કહીએ? ચીફ ઓફિસર કહીએ. આપેલા પૈકી કયું કાર્ય નગરપાલિકા કરે છે? તો બધા જ આવશે. જન્મ મરણની નોંધ, લગ્નની નોંધ, અગ્નિશમન અને અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, નગર નિયોજન, શિક્ષણ વ્યવસ્થા બધી જ આવશે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો આવશે 8. પછીનું છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામત હોય છે? તો કે 50%. મહાનગરપાલિકામાં 75,000 વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કોની ભરતી થાય? તો કે કલેક્ટર. કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે યુપીએસસી. યુપીએસસી દ્વારા કઈ પરીક્ષા લેવાય છે? તો આપેલી તમામ આઈએસસી, આઈપીએસસી, આઈએફએસસી આ બધી છે. ગુજરાતમાં મામલતદારની ભરતી કોના દ્વારા થાય છે? તો કે જીપીએસસી દ્વારા. લોક અદાલતમાં સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે? તો બંને પક્ષકારોને સમાધાનકારી તેની ઝડપી ન્યાય મળે. ચલો હવે ખાલી જગ્યા તમને આપેલી છે, આમાંથી જોઈને તમારા આઈડિયાની અંદર તમારે લખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ, એના પછી તમને ખાલી જગ્યા બધી આપેલી છે. પ્રશ્નના ઉત્તર સરસ મજાના તમારા આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે. ચલો પ્રશ્ન નંબર 3 તમને આપેલું છે ખરા ખોટા. તો તેના પણ વિધાનના તમને સોલ્યુશન આપેલા છે. તે જોઈને તમારા આઈડિયાની અંદર તમારે ખરા ખોટા તમારે લખવાના રહેશે. આગળ વધીએ એટલે પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર. એમાં સ્થાનિક સરકારના મુખ્ય 2 વિભાગ કયા છે? તો ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન. પંચાયતી રાજ મુજબ જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત કાર્ય કરે. ગ્રામ પંચાયતના વિકાસના કાર્ય કોણ કરે? તો એ સરપંચ અને તેના સભ્ય મળે. ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તેમાં આવશે પાણી વેરો, પછી બીજો છે સફાઈ વેરો, મિલકત વેરો, મકાન વેરો, દુકાન વેરો, આ બધા વેરા ઉઘરાવે. તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનુદાન પણ મેળવે છે. આ ઉપરાંત ગ્રામના લોકો તરફથી દાન તરીકે રકમ પણ મેળવે છે. તાલુકા પંચાયતના સભ્યો કોણ ચૂંટે છે? તો કે તાલુકા પંચાયત તેમાં આન્સર છે તાલુકા પંચાયતના મતદારો એ તાલુકા પંચાયતના સભ્યને ચૂંટે. તાલુકા પંચાયતની કોઈ પણ 2 સમિતિના નામ આપો. તો એમાં આવશે 2, કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો એમાં વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી હોય છે. નગરપાલિકાના ચૂંટાયેલા વડાને શું કહેવાય છે? તો કે પ્રમુખ. મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તેમાં આવશે જવાબ 50%. મેયરે પોતાના હોદ્દા ઉપર કેટલી મુદત માટે રહી શકે? મેયર પોતાના હોદ્દા ઉપર 2.5 વર્ષ માટે રહી શકે. મહાનગરપાલિકામાં સૌથી મહત્વની સમિતિ કઈ છે? સૌથી મહત્વની સમિતિ છે સમિતિ કારોબારી સમિતિ. એના પછી છે કારોબારી સમિતિ અતિ મહત્વની. એના પછી મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? તો એમાં આવશે મ્યુનિસિપલ કમિશનર. કલેક્ટર અન્ય કયા અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે? તો કે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરે છે. આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે જોડકા તમને આપેલા છે, તો તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. હવે સાથે સાથે આપણે પાઠ નંબર 17 જીવન નિર્વાહનું પણ આપણે સોલ્યુશન કરવાના છે. તો તેના માટે પણ મેં
જોઈએ પહેલો સવાલ છે, કયા લોકો સૌથી વધુ સુવિધાનો ઉપયોગ કરે છે? તો આવશે ગામડા. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો આ ત્રણ જવાબ આવશે. આસપાસના ગામોમાંથી આવે છે, અન્ય રાજ્યોમાંથી આવે છે કે અન્ય શહેરમાંથી આવે છે. એટલે ડી ઓપ્શન થશે જવાબ તમારો. ગામડાના લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તેમાં આવશે જવાબમાં ખેતી. વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હોય છે? તો કે જૂન જુલાઈ. ગામડાના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ જીવન નિર્વાહ સાધન કયું છે? તો આવશે ખેતી. આપેલા પૈકી કયું કામ ચોમાસામાં જોખમકારક છે? તો કે દરિયો ખેડવો. દરિયા કિનારે માછીમારીમાં વ્યવસાય કરતા લોકો માટે નીચેના બાબત કઈ ખોટી છે? તો કે આ વ્યવસાયમાં 12 માસ પાક મળે એ વસ્તુ કેવી છે? ખોટી છે. 24 કલાક કામ કરતા એકમમાં કેટલી પાળી કામ કરે છે? તો 3. એમાં ટોટલ 3 શિફ્ટ હોય. હવે તમને ખાલી જગ્યા આપેલી છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાની રહેશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા. તો તેના પણ અહીં ઉત્તર તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલમાં લખવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 4 છે 1-2 વાક્યમાં ઉત્તર. એમાં પેલું, સામાન્ય રીતે લોકો કેવી રીતે જીવન નિર્વાહ ચલાવે છે? સામાન્ય રીતે લોકો નોકરી, ધંધો કે મજૂરી કામ કરી પૈસા મેળવીને જીવન નિર્વાહ ચલાવે છે. ખેતી કે ખેત મજૂરી કરતા લોકો ક્યાં જોવા મળે છે? ખેતી અથવા ખેત મજૂરી કરતા લોકો ગામડામાં જોવા મળે છે. ખેતીમાં મુખ્યત્વે કયા કયા કાર્યો કરવામાં આવશે? તો મુખ્યત્વે એમાં ખેડ આવશે, રોપણી આવશે, નીંદણ આવશે, લણણી આવશે. આ બધા જ કાર્યો અને વરસાદ ન પડે તો સિંચાઈ દ્વારા પણ પિયત કરવું પડે. ખેત મજૂરોને મુખ્યત્વે કઈ ઋતુમાં વધુ કામ મળી રહે? તો મુખ્યત્વે મે થી લઈને ડિસેમ્બર સુધી. ખેડૂત ખેતી માટે બજારમાંથી શું લાવે છે? તો કે ખેડૂત ખેતી માટે બિયારણ લાવે, ખાતર બજારમાંથી લાવે છે, બિયારણ અને ખાતર. એના પછી ખેડૂત સામાન્ય રીતે ઉધારીના પૈસા ક્યારે ચૂકવે છે? તો સામાન્ય રીતે તે પાક ઉતરે એટલે વેચીને વેપારીને ઉધારીના પૈસા ચૂકવે છે. ખેડૂતો ખેતી સિવાય અન્ય કઈ રીતે આવક મેળવે છે? તો ખેતી સિવાય તેઓ પશુપાલન કરે છે, બીજા છૂટક કામ કરીને પણ અન્ય આવક મેળવે છે. કઈ કુદરતી આફતને લીધે માછીમારોને આર્થિક નુકસાન થાય છે? તો સુનામી જેવી કુદરતી આફતને લીધે. રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે? કે રોડ ઉપર શાકભાજીની લારી છે, ફૂલની દુકાન છે, સાયકલ પંચર કરવાની દુકાન છે, પછી મરી મસાલાની દુકાન છે, મરામતની દુકાન છે, બુટ પોલીસની કેબિન હોય, સોડા શરબતની દુકાન હોય, વિવિધ વસ્તુ વેચતા ફેરિયા હોય, બધા તમને જોવા મળે. કયા લોકો હરતા ફરતા કામ કરે છે? તો કે ગાડીનો સાફ કરનારા, જે કાચ સાફ કરે છે, સાયકલ ઉપર સફાઈના સાધનો વેચનાર હોય, પાણી વેચનારા જેવા હરતા ફરતા કામ કરે છે. નોકરીમાં ઓવરટાઈમ એટલે શું? કામ કરવાના સ્થળ ઉપર જ 8 કલાક કરતા વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે વધારાના નાણાં ચૂકવવામાં આવે, જેને આપણે ઓવરટાઈમ કહીએ છીએ. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે? તો આધુનિક સમયમાં કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સફળતા રહે છે. સોલ્યુશન હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજા વિષયના પણ સોલ્યુશન આપણે કરાવવાના છે. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને સમયસર યોગ્ય નવા વિડિયો લેક્ચર મળતા રહે છે. અને આ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો. અને આજના સોલ્યુશન તમને કેવા લાગે છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.